નદીઓ પવિત્ર હોય છે, નદીઓને આપણે લોકમાતા કહેતા હોઈએ છીએ, પણ સાહેબ આ ડિજિટલ ઇન્ડિયાના સ્માર્ટ સિટી રાજકોટમાં નદીઓ હવે કચરા પેટી અને એમાંય પાછી દવા ફેંકવાનું હોટસ્પોટ બની ગઈ છે. નિયમો માત્ર કાગળ પર જ શોભે છે ને એર કન્ડિશન કેબિનમાં બેસતા સરકારી બાબુઓ ઘોર નિંદ્રામાં છે. જનતાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે ને પર્યાવરણના લીલે લીલા ઉડી રહ્યા છે, પણ તંત્રની આ ખાડા કાન કરવાની આદત જતી નથી. ગુનેગારો બેફામ છે ને કાયદો લાચાર. આજે વાત કરવી છે એવા જ એક ચોંકાવનારા અને ગંભીર પાપની જે રાજકોટની લાલપરી નદીના પટમાં આચરવામાં આવ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્રદ્ધા અને તમે જોઈ રહ્યા છો BS9 TV ન્યૂઝ. રાજકોટની લાલપરી નદીના પટમાં ફરી એકવાર એક્સપાયર થઈ ગયેલી દવાનો મોટો જથ્થો મળી આવતા હરેરાટી વ્યાપી ગઈ છે. એક તરફ સરકારી નદીઓની સફાઈના કરોડો પ્રોજેક્ટ મંજૂર કરી પોતાની પીઠ થાબડે છે, તો બીજી તરફ વાસ્તવિકતા એ છે કે નદીના પટમાં અલગ અલગ પ્રકારની પ્રતિબંધિત અને એક્સપાયર્ડ દવાઓની ભરેલા 3 આખા થેલા ફેંકી દેવામાં આવ્યા છે. નિયમ એવો કહે છે કે આવી દવાઓને વૈજ્ઞાનિક ઢબે સુરક્ષિત રીતે નિકાલ કરવાનો હોય છે, જેથી તે જમીન કે પાણીમાં ભળીને ઝેર ન ફેલાવે. પરંતુ રાજકોટમાં નિયમનું પાલન કોણ કરે? અહીં તો કાયદાના રખેવાળો જ કદાચ કુંભકર્ણની નિંદ્રામાં મહાલે છે. સૌથી મોટો અને શરમજનક સવાલ એ છે કે રાજકોટમાં કોઈ પહેલી ઘટના નથી. ઇતિહાસ પોતાનું પુનરાવર્તન કરે છે, પણ રાજકોટનું વહીવટતંત્ર પોતાની ભૂલોમાંથી ક્યારેય શીખતું નથી. અગાઉ પણ બરાબર આ જ સ્થળે, હા, આ જ લાલપરીના નદીના પટમાં સરકારી દવાનો જથ્થો બિનવાસ્ય હાલતમાં ફેંકાયેલો મળ્યો હતો. ત્યારે પણ હોબાળો થયો હતો, તપાસના નાટક થયા હતા અને પછી ફાઇલો બંધ થઈ ગઈ. પ્રાથમિક દ્રષ્ટિએ કાળું કરતૂત કોઈ મોટી મેડિકલ હોલસેલ અથવા દવાના વેચાણ કરતા તત્વોનું હોવાનું સ્પષ્ટ અનુમાન છે. પોતાના થોડા નફા માટે અથવા નિકાલના ખર્ચામાંથી બચવા માટે આ માફિયાઓ આખી નદીને અને લોકોના સ્વાસ્થ્યને દાવ પર લગાવી રહ્યા છે. હવે સવાલ એ થાય છે કે ફાઇલોના પટલા ફેરવતા સરકારી બાબુ આ બધું જોઈ કેમ નથી શકતા? શું એર કન્ડિશન ઓફિસમાં બહાર નીકળની તસ્તી લેવાની બાબુઓને મંજૂરી નથી? જ્યારે વારંવાર એક જ જગ્યાએ આ પ્રકાર જોખમી મેડિકલ વેસ્ટ અને એક્સપાયર્ડ દવાઓનો ગેરકાયદે નિકાલ કરવામાં આવતો હોય તો કેમ આજ દિન સુધી કોઈ કડક કાર્યવાહી નથી થઈ? કેમ કોઈ મેડિકલ માફિયા જેલમાં સળિયા પાછળ ધકેલાયો નથી? શું સરકારી તંત્ર અને આવા ગુનેગારો વચ્ચે કોઈ આંતરિક મિલીભગત છે કે પછી તંત્ર એટલું લાચાર છે કે ગુનેગારોના સરનામા શોધવાની એનામાં હિંમત જ નથી? તથ્યો ચીસો પાડીને કહી રહ્યા છે કે જો આ દવાઓ પાણીમાં ભળે અથવા કોઈ અબોલ પશુ ચરી જાય તો કેટલી મોટી હોનારત સર્જાઈ શકે છે. પરંતુ સાહેબ, અહીં તો સબ સલામત છે. બંગડા ફૂંકવામાં જ તંત્ર વ્યસ્ત છે. જનતા પૂછી રહી છે કે લાલપરી નદીને જેનું કેન્દ્ર બનાવનારા તત્વો સામે ક્યારે પાસા હેઠળ ફોજદારી ગુનો નોંધીને જેલમાં પૂરવામાં આવશે? શું કમિશનરો અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ માત્ર કાગળ પર નોટિસો ફાડીને સંતોષ માની લે છે કે પછી વાસ્તવિકતાના ધરતાલ પર આવીને કોઈ નક્કર દાખલો બેસાડશે? સવાલો અનેક છે અને જવાબ આપવા વાળું તંત્ર અત્યારે મૌન વ્રત ધારણ કરીને બેઠું છે. શું કમિશનરો, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ માત્ર કાગળ પર નોટિસો ફાડીને સંતોષ માની લેશે કે પછી વાસ્તવિકતા ધરતાલ પર આવીને કોઈ નક્કર દાખલો બેસાડશે? સવાલો અનેક છે, પણ જવાબ આપવા વાળું તંત્ર અત્યારે મૌન વ્રત ધારણ કરીને બેઠું હોય તેમ લાગે છે. આ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.